चलो मित्रों ध्यान अहींया हशे बधानुं वातो नहीं बिल्कुल जे पण कांई मगजमां चालतुं होय आगळना एक बे लेक्चरनुं बधुं मूको अने ध्यान आपो व्यवस्थित। मैं तमने गई काले एवुं कीधुं हतुं थोड़ी घणी ट्राय करीने तमारे आववानी छे। ट्रायमां खाली बेनिफिट ए रहे कि तमे जे रीते जे स्टाइलथी क्वेश्चन सॉल्व कर्या छे अने हूँ अहींया जे रीते करूं छुं ए बंनेमां केटली सिमिलरिटी छे, बने के मारी करता कोई बेटर टेक्निक थी तमे सॉल्व कर्या होय तो वी विल डिस्कस इट, नहींतर પછી તમારે થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું। ચલો ધ્યાન અહીંયા હશે, વધારે ચર્ચા કર્યા વગર ડાયરેક્ટલી આપણે ક્વેશ્ચન ઉપર જઈએ। તો ફર્સ્ટ ક્વેશ્ચન વી હેવ પીવાયક્યુ ફ્રોમ 2023 એપ્રિલ। એક રિંગ અને એક નક્કર ગોળો છે। ધ્યાન અહીંયા હશે, ક્વેશ્ચન સમજવું એ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય ક્વેશ્ચન સોલ્વ કરવામાં। જો તમે ક્વેશ્ચનને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ નથી કરતા તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકો। એટલે પહેલાં રકમને સમજવા ઉપર ફોકસ કરવાનું, બરાબર। ધ્યાન અહીંયા હશે, બીજી કોઈ અનધર એક્ટિવિટી ના જોઈએ, કોઈ ડિસ્કશન ના જોઈએ, 100% ફોકસ ઓન ધ બોર્ડ। એક રિંગ છે ને એક નક્કર ગોળો છે, તેમના કેન્દ્રોમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, તો એક રિંગને આપણને ખબર જ છે, એક રિંગ આ રીતે હશે અને એક નક્કર ગોળો હશે, બરાબર છે। બેને કેન્દ્રોમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને, હવે આના કેન્દ્રમાંથી રિંગના કેન્દ્રમાંથી પસાર થતી હોય એટલે આ રીતે પણ હોઈ શકે ને આમ પણ હોઈ શકે, કંઈ કીધું હશે, હા। અનુલક્ષીને ભ્રમણ દરમિયાન સમાન ચક્રાવર્તનની ત્રિજ્યાઓ છે, એટલે કે ઓફ રિંગ અને બીજું કોણ હતું તમારી પાસે, કે ઓફ સોલિડ સ્ફિયર, બરોબર, સોલિડ સ્ફિયર, ક્લિયર। આ બે કેવી છે, સેમ છે। તમને એમ કહે છે ભ્રમણાક્ષ રિંગના સમતલને લંબ છે। જો આવું ના કીધું હોત, અહીંયા કીધું, તમને પહેલાં શું કીધું હતું, રિંગના કેન્દ્રોમાંથી પસાર થતી, તો રિંગના કેન્દ્રમાંથી આમ પણ પસાર થાય, આમ પણ પસાર થાય ને આમ પણ પસાર થાય, થાય કે નહીં? એમાંથી આપણે કઈ લઈ લીધી, મેં પહેલેથી કઈ લઈ લીધી હતી, આ। શું કામ? જો કશું ના કીધું હોય તો તમારે ભૌમિતિક અક્ષ લેવાની, કઈ લેવાની? ભૌમિતિક। તો ભૌમિતિક અક્ષ એટલે સમતલને લંબ અને સમતલમાંથી પસાર થતી, તો આપણે દર્શાવી દીધી। ક્લિયર છો બધા? 100% ધ્યાન આપવાની વાત છે। ચલો, જો કે એને પછી બાયફર્ગેટ કર્યું કે ભ્રમણાક્ષ રિંગના સમતલને લંબ છે, તો આપણે એ જ લીધી હતી। તો રિંગ અને ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર તમારે મેળવવાનો છે। કેટલા લોકોને સોલ્વ થઈ ગયો છે? જો તમે સોલ્વ થઈ ગયો એમ કહેશો તો બની શકે હું તમને અહીંયા બોલાવું, તમારે સોલ્વ કરવો પડશે, બરોબર છે? હા, તૈયારીમાં રહેજો, પછી એમને ખોટા ખોટા હાથ ના ઉપર કરતા। વેરી ગુડ। ચલો હવે જોઈએ, આપણે સોલ્વ કરીએ। તો બેની ચક્રાવર્તનની ત્રિજ્યા કેવી છે ભાઈ? સેમ। ચક્રાવર્તનની ત્રિજ્યાનું મેં તમને સૂત્ર આપ્યું હતું, √I/m, યાદ આવે છે? તો આનું √I/m ને આનું √I/m કેવું હશે? સેમ। માસ વિશે મને કશું કીધું નથી, ના કીધું હોય તો હું સમાન ગણ લઈશ। કેવા ગણ લઈશ? સમાન। તો આ બે તો કેન્સલ થઈ જાય, મતલબ બેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા કેવી છે? સેમ। બે બાજુ વર્ગ લઈ લો તો I1 અને I2 બે કેવી થઈ જશે? સેમ। I1 એટલે કોની હતી? રિંગ। તો રિંગ માટે લખું તો m, એની રેડિયસ r1 ગણ નાખો તો r1² ઇક્વલ્સ ટુ આની રેડિયસ, આ કોણ છે? સોલિડ સ્ફિયર। સોલિડ સ્ફિયરની કેટલી હોય? 2/5mr²। તો અહીં હું લખીશ 2/5mr²। m અને m શું થઈ જશે? કેન્સલ। તમારે જોતો ગુણોત્તર રિંગ અને ગોળાનો, આ રિંગ છે અને આ કોણ છે? ગોળો। r2 ને લઈ જાવ આ સાઈડ, તો શું આવશે? r1/r2। ખરેખર કોણ હશે અહીંયા? સ્ક્વેર, પણ આપણે લાસ્ટમાં શું લેવાના છે? સ્ક્વેર રૂટ, એટલે મેં લખ્યું નથી, તો આ સાઈડ શું વધ્યું? ખાલી 2/5, શેમાં હશે? રૂટમાં। એને એવું કીધું કે એની ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર √2/x છે, અંડર રૂટ છે 2 છે, તો x ની જગ્યાએ કોણ હોવું જોઈએ? 5। તો આપણો આન્સર બનશે x ઇક્વલ્સ ટુ શું હશે? 5। ના ખબર પડી? જેણે વ્યવસ્થિત રીતે ટ્રાય કર્યો તો અને ક્વેશ્ચન નથી થયું એને જોવાનું કે તમે કયા પોઈન્ટ ઉપર સ્ટોપ થયા, તમે ફર્સ્ટ સ્ટેપ જ ના લઈ શક્યા, તમે ત્યાર પછી ના વિચારી શક્યા, તમે ક્યાં અટકા છો। જો તમે આવું થિંકિંગ નથી કરતા તો સોલ્વ કરવાનો કોઈ મતલબ છે નહીં। લાસ્ટ યરનો જ ક્વેશ્ચન છે હા, એટલે તમને 100% ખબર હોવી જોઈએ। ચલો નેક્સ્ટ, આવડશે દરેકને? ખબર પડી દરેકને? ચલો નોટ કરવાના છો કે ખાલી આગળ આગળ? ઓકે, ચલો નોટમાં શું કરશો તમે? નોટ ઘરે જઈને જાતે ગણજો પાછા। અત્યારે શું કહેવાય, જોડે જોડેમાં તમે કર્યું હોય એમાં કંઈક કરેક્શન કરવું હોય, કંઈ આવું કરવાનું તો ઠીક છે, કાલે હું ચેક કરીશ મેં જેટલા કરાવ્યા એટલા, પછી વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરેલા હોવા જોઈએ। તમે શોર્ટમાં લખો, લોંગમાં લખો, ડઝન્ટ મેટર, તમને સમજાય એ રીતે લખવાના છે। હું તમને કહું તો તમારે મને એક્સપ્લેન કરવાના, ખબર પડી કે નહીં? બુકમાં કાલે લખેલા જોઈએ બધા। ઓકે, ક્લિયર? ચલો આગળ વધીએ। બે એક સમાન ગોળાઓ છે અને દરેકનું દળ 2 કિલો છે। તો બે ગોળા છે, કોણ છે? ગોળા। જો યાદ રાખ, બિંદુવત દળ કેવું એ અલગ વસ્તુ છે, આ બિંદુવત દળ, અને ગોળો કેવું એ અલગ વસ્તુ છે, આ બે કેવી વસ્તુ છે? અલગ અલગ। તો દરેકનું દળ 2 કિલો અને ત્રિજ્યા કેટલી છે? 10 સેન્ટીમીટર। તેને હળવા સળિયાના છેડા પર, જ્યારે એવું કહે ને હળવો સળિયો, લાઇટ વેઇટ રોડ, શું કહેવાય? લાઇટ વેઇટ રોડ। એનો મતલબ કે તમારે રોડનું દળ ધ્યાનમાં લેવાનું નથી। હળવાનો મતલબ કે આપણે એનું દળ છે નહીં,
હવે જેનું દળ જ નથી એની જડત્વની ચાક માત્ર આપણે ગણતા નથી. તો હળવા સળિયાના છેડા પર લગાડેલ છે. માની લે કે આ સળિયો છે તો અહીંયા એક હશે ગોળો અને એક ગોળો અહીંયા હશે, બરોબર. ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર 40 સેન્ટીમીટર છે. તો ફ્રોમ ધીસ પોઈન્ટ ટુ ધીસ પોઈન્ટ એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી કેટલું છે? 40 સેન્ટીમીટર. એની રેડિયસ કેટલી આપેલી છે? 10 અને દળ કેટલું છે? 2, પણ સેન્ટીમીટરમાં છે. ગોળાના કેન્દ્રો વચ્ચેનું અંતર સળિયાના અક્ષને લંબ, આ સળિયાના અક્ષને લંબ અને તેના મધ્ય બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાર. આને અનુલક્ષીને જોઈએ છે. તો મને કોઈ કહેશે આને બિંદુવત ગણીશ કે ગોળો ગણીશ? ગોળો. તો ગોળાની આને સમાંતર એક અક્ષ હોય એમ કરીને આમ, અરે હા કે ને, તો કયો પ્રમેય લાગશે? સમાંતર અક્ષ. આ અક્ષને અનુલક્ષીને આ ગોળાની જે જડત્વની ચાક માત્રા હશે એટલી જ આ હશે કે અલગ હશે? એટલી જ, કારણ કે બે બાજુ ડિસ્ટન્સ કેવું છે? સેમ. તો મારો જે જવાબ છે I બરાબર એ કેટલી વખત હશે? 2 વખત. 2 વખત કોણ? તો કે IC પ્લસ MD સ્ક્વેર. બસ લખી નાખો એટલે આન્સર, એટલે 2 ટાઈમ્સ IC કેટલા થશે? આના સેન્ટરમાંથી કયો ગોળો છે? 2 એક સમાન ગોળો. કશું કીધું? ના કીધું હોય તો કયો ગણશું આપણે? નક્કર. નક્કર એટલે 2/5 MR સ્ક્વેર. તો 2/5 એનું દળ. દળ કેટલું છે? 2. ડાયરેક્ટ લખું કે પહેલા સૂત્ર લખું? તમને ખબર પડે છે ને? વ્યવસ્થિત ગણશો ને કાલે? ચલો 2/5 M અને R સ્ક્વેર. R એટલે કેટલા છે તમારી પાસે? 10 સેન્ટીમીટર સ્ક્વેર. હવે 2 ઓપ્શન છે. જો જવાબ તમારે ચેક કરવાનો કેમાં છે? કિલોગ્રામ મીટર સ્ક્વેર. તો 2 ઓપ્શન છે તમારી પાસે. કાં તો પહેલેથી સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો, કાં પહેલાં બધું પૂરું કરી દો અને પછી સેન્ટીમીટરની જગ્યાએ શું લઈ આવો? મીટર. જો તમે સેન્ટીમીટર રહેવા દેશો તમારો આન્સર આવશે કિલોગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર. કેમાં આવશે? કિલોગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર. ભલે કિલોગ્રામ સેન્ટીમીટરમાં આવતો આપણે એમને રહેવા દઈએ. ચલો 2/5 MR. R એટલે કેટલા છે? 10. 10 નો વર્ગ એટલે કેટલા થશે? 100. અમે શું પૂરું કર્યું? 2/5 MR સ્ક્વેર એટલે કે IC પ્લસ શું લખવાનું છે? M. M એટલે કેટલા છે? 2. D એટલે બંને વચ્ચેનું અંતર. આખું અહીંયાથી અહીંયા સુધી કેટલું છે? 40. તો આ કેટલું હશે? 20. એનો સ્ક્વેર એટલે 20 નો વર્ગ એટલે કેટલો થશે? 400. ના ખબર પડી? ચલો સાદુરૂપ આપી દો એટલે અહીંયા આવશે 5 અને આ કેટલા આવશે? 20 5 100. 20 2 40, 40 2 80, 400 2 800, 800 પ્લસ 80 880. તો અહીંયા તમારી પાસે છે 2 × 8 80. આ જવાબ શેમાં આવશે ખબર? કિલોગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર. લખવા માટે ખાલી કીધું, ખબર પડી કે નહીં? મારે શેમાં જોઈએ છે? કિલોગ્રામ મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો પહેલાં તને ફેરવી નાખો. 88 × 2 એટલે કેટલા આવશે? 166. 166 અને 0 તો હતું જ ને. આ કિલો, હા, 88 × 2 કેટલા થશે? 1760. બરોબર, 1760. હવે આને મારે આ કેમાં છે અત્યારે? કિલોગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર. મીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગવા પડશે? જો સેન્ટીમીટરમાંથી મીટર તો 100, સ્ક્વેર છે એટલે 100 × 100 એટલે 10⁴. તો અહીં 10⁴ વડે ભાગો એટલે કેટલી લખી શકું? 10⁻⁴. ના ખબર પડી? એને જવાબ કેમાં આપ્યો છે? 10⁻3. તો -3. તો 1 10 હજી મને ગુણવાની ઈચ્છા છે. બોલ હા કે ના? ગુણવાની કે ભાગવાની? ભાગવાની. ભાગીશ તો આનું લખી શકું 176 × 10⁻⁻3. તો જવાબ શું આવશે? 176. કેટલાને થઈ ગયો? તો સરસ, ધીમે ધીમે થતો જાય છે ભાઈ. આ બાજુ કેમ આમ છે? તમે મિત્રો યાર તમે બધા પાસે મગજ તો છે પૂરેપૂરું, વાપરતા તો હો નહીં કે પેડું ડબલ થવાનું છે. દિલથી ટ્રાય કર્યું હોય તો જડત્વની ચાક માત્રા સિવાય કે આમાં બીજું કાંઈ? તો આમાં તમે 3 ટ્રાય કરી હોય દાખલો ન થાય, મને ગળે ઉતરતું નથી. પહેલી ટ્રાય ન થાય, તમને ખબર તો પડવી જોઈએ ને કે IC પ્લસ MD સ્ક્વેર લેવાનું છે, 2 વખત લેવાનું છે. IC ની કિંમત મૂકવાનું. કટિંગના દાખલા જે માણસ કરતા હોય આવા દાખલા ના આવડે. કટિંગના જો તમે કર્યા હોય તો એ તો આની કરતા હાર્ડ હતા થોડાક. એમાં ખબર ને IC પ્લસ MD સ્ક્વેર એવું બધું કરતા. ચલો નેક્સ્ટ. આ કેટલા થઈ ગયો? સરસ. નિયમિત ઘનતાનો એક પોલો ગોળાકાર દડો છે. 3 મીટર પર સેકન્ડના વેગથી વક્ર સપાટી પર ગબડે છે. પ્રારંભિક સ્થાનને અનુલક્ષીને તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. ગોળો છે. કેવો ગોળો છે? પોલો. કેવો છે? પોલ. કાં કવચ કહેશે ને કાં પોલો એવો શબ્દ વાપર્યો છે. તો બાકી હું લે? સોલિડ. 3 મીટર પર સેકન્ડના વેગથી જાય છે, ગબડે છે. તો પ્રારંભિક સ્થાનને અનુલક્ષીને તેણે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ. કેટલા લોકોને થઈ ગયો? હાથ ઉપર કરો તો. બોલ તો ભાઈ. કેમ એવું? ઓકે ડાઉન. કેમ ભાઈ?
બાજુમાં બેસો. મારા મત મુજબ મને જે જવાબની એક્સપેક્ટેશન હતી, અહીંયાથી પદાર્થ છે એ જાય છે ઉપર. જો તે સોલ્વ થઈ જવું દેટ ઇઝ ગુડ, બટ ઇફ યુ કેન એક્સપ્લેન કે શું કામ તમે આવું જ કર્યું તો ઇટ ઇઝ વેરી ગુડ. શું કામ તમને એ ખબર પડી કે શા માટે તમે આ રીતના કર્યું, કે શા માટે તમે આ જ ટ્રેક ઉપર જઈને આન્સર લાવ્યા. અહીંયાથી જ્યારે પદાર્થ જશે તો એ ગબડતો 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 ઉપર જાય. આપણે જે ગબડતી વાળી ગતિ જોઈ હતી એમાં આપણે ઉપરથી ક્યાં આવતા હતા? નીચે. તો આપણી પાસે એનર્જી કેટલી હતી? mgh. નીચે જતી હતી એટલે કેટલા ભાગમાં વહેંચાતી હતી? બે. એક એની ગતિ ઉર્જા રેખીય અને એક ચાક. અહીંયા નીચેથી ઉપર જાય તો એની મતલબ એની પાસે જે રેખીય પ્લસ ચાક છે એ બધી કેમાં કન્વર્ટ થઈ જશે? mgh. હું આવું કરું તો mgh ઇક્વલ્સ ટુ મતલબ એની ટોટલ ઉર્જા કેટલી બની જશે જ્યારે પદાર્થ અહીંયા પહોંચશે ત્યારે? mgh. અરે હા કે ના? એ કઈ કન્વર્ટ થઈ હશે? એની રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા એટલે કુલ ગતિ ઉર્જા. કુલ ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? હાફ mv સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ k સ્ક્વેર બાય r. એમ અને એમ શું થઈ જશે? કેન્સર. મને h મેળવવાનો છે તો અહીં લખું 10 g એટલે કેટલા લેવાના કીધા છે? 10 ઇન્ટુ h આપણે મેળવવાનું છે ઇક્વલ્સ ટુ 1/2 v વર્ગ. v કેટલો છે? 3. 3 નો વર્ગ કેટલો થશે? 9 ઇન્ટુ 1 પ્લસ k સ્ક્વેર બાય r સ્ક્વેર. કોણ છે? પોલો ગોળા. પોલા ગોળાની mr સ્ક્વેર નો સહગુણક શું હોય? 2/3. તો અહીંયા લખશું આપણે 2/3. બરોબર. અહીંયા લસા લેશો એટલે કેટલો આવશે તમારી પાસે? 1/2 ઇન્ટુ 9 ઇન્ટુ 3. 3 ને 2 કેટલા થઈ જશે? 5. 5 3 કેટલા આવશે? 15. અને અહીંયા તમે 10 છે ને, 10 ઇન્ટુ શું છે? h. આ 5 2 શું થઈ જશે? 10. તો h ઇક્વલ્સ ટુ થશે તમારી પાસે 3/4. અરે હા કે ના? 3/2 એટલે 1.5 અને 1.5 નું અડધું એટલે 0.75. તો આન્સર શું આવશે? 0.75. આ સેન્ટીમીટર, આ કેમ આવ્યું? મીટરમાં આવ્યું ને? અચ્છા, સેન્ટીમીટર કીધું છે તો કેટલા આવશે? 75 સેન્ટીમીટર. આ મીટર હતું, સેન્ટીમીટરમાં કીધું હોય તો શું આવશે? ઇન્ટુ 100 એટલે સેન્ટીમીટર. ખબર પડી બધાને? પછી જો ભાઈ તમે મેથ્સ વાળા છો, થોડુંક સાદું રૂપને ઇજ્જત આપો. તમને ખબર પડી જવી જોઈએ. ના પડતી હોય તો ઘરે થોડુંક પ્રેક્ટિસ કરો. બરાબર છે? બાયવાળા જેવું બિહેવ ના કરતા. તો કે આવું રેકોર્ડિંગમાં ના બોલવું જોઈએ. એટલે ખોટું લાગી જાય ને બધાને પછી. પણ હકીકત તમારા ભાઈ મેથ્સ આખો સબ્જેક્ટ હોય, તમે કેટલી કેલ્ક્યુલેશન કરતા એટલે તમને આવડવું જોઈએ એમ કહેવાનો મતલબ છે. ગણ નાખો ચલો ફટાક. ચલો રેડી? હા, પછી પાછું વળવાની ટ્રાય કરી એમ તો હે ને. નેક્સ્ટ. આ કેટલા થઈ ગયો? ઓકે, ડાઉન. પેલા જોઈ લઉં પછી પૂછવા જેવું લાગશે તો પૂછીશ. એક અર્ધવર્તુળાકાર વીટીની જડત્વની ચાક માત્રા. વીટી એટલે કોણ ગણશું? રિંગ. વીટીની જડત્વની ચાક માત્રા તેના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીના સમતલને લંબ. હવે જો ભાઈ અર્ધવર્તુળાકાર કે ને, અર્ધવર્તુળાકાર, અને તમને કાંઈ નો કે કેન્દ્ર કે એટલે આનું નવું કેન્દ્ર નહીં ફાઇન્ડ આઉટ કરવા જવાનું, આને જ સેન્ટર ગણવાનું. બરોબર છે? આને જ શું ગણવાનું? સેન્ટર. તો અર્ધવર્તુળાકાર વીટીની જડત્વની ચાક માત્રા તેના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીના સમતલને લંબ. અક્ષને અનુલક્ષીને 1/x mr સ્ક્વેર છે. તો આવું બધું છે તો x નું મૂલ્ય કેટલું હશે? કેટલા થઈ ગયો? બોલો કઈ રીતે? તો આખી રિંગની હોય તો mr સ્ક્વેર થાય, અડધી રિંગની mr સ્ક્વેર થાય એવું મેં શીખવાડ્યું છે નહીં. તો તમે કેવી જાતે નક્કી કર્યું કે mr સ્ક્વેર જ થાય? ચલો બીજો કેટલા થઈ ગયો? હાથ ઉપર કરો. બોલ ભાઈ. ચલો થોડુંક સાચું છે, બોલો. જો બે લોજિક છે. એક મને સૌથી સારું લોજિક લાગ્યું એ કે અહીંયા જેટલા પણ કણો છે એ બધા જ કેટલા અંતરે છે? r. તો એક કણ હોત તો શું લખત? mr સ્ક્વેર. જેટલા કણ છે બધાનું તેનું ટોટલ દળ કેટલું છે? i. તો i બરાબર કેટલું આવશે? mr સ્ક્વેર. સિમ્પલ જ હતી કેલ્ક્યુલેશન, બીજું કાંઈ. પણ અત્યારે તમારે મેથડ શીખવાની છે કે ઇનકેસ આગળ જતા આવો કોઈ પણ દાખલો આવ્યો તો તમે કઈ રીતે સોલ્વ કરશો. તો વિચાર કર, માન લે આ જે અર્ધવર્તુળાકાર કોણ છે? રિંગ. તો રિંગની દળ કેટલું છે? m. ત્રિજ્યા કેટલી છે? r. મને આની જડત્વની ચાક માત્રા ખબર નથી. ખબર તમને શ્યોર કોની ખબર છે? આખી રિંગની તો ખબર છે કે નહીં? તો હું તમને એમ કહું બીજી હું અડધી રિંગ આની સાથે જોડી દઉં. શું કરી દઉં? જોડી દઉં. આમ કરી આમ જોડી દઉં. આ બીજી છે,
એટલે ગ્રીન કલરથી લખી, ખબર પડે છે? એનું દળ હું એમ કહું એમ છે ને એની ત્રિજ્યા કેટલી છે? આર. હવે આખી રિંગ છે કે અડધી છે? આખી રિંગની જડત્વની ચાક માત્ર તમને ખબર છે કેટલી આવશે? I બરાબર mr². હવે એનું એમ કેટલું હશે? અરે એમ કેટલું હશે? 2m. એમ તો અહીંયા હતું જ, પાછી એમ દળની તમે જોડી એટલે કેટલી હશે? 2m અને રેડિયસ r એટલે 2mr². આટલાની છે તો આટલો ભાગ કેટલો છે? અડધો. તો અડધાની કેટલી થશે? આની કરતા અડધી. તો નવી આવશે એ કેટલી આવશે? 2mr² બાય 2. એટલે આન્સર શું બનશે? mr². આના દ્વારા તમે આગળ જતા જો આ ટાઈપનો કોઈ દાખલો બને તો તમે મેળવી શકો કે જેમાં તમારા અંતરવાળા પ્રોબ્લેમ થશે. ખબર પડી કે નહીં? માન લે કે તમને કીધું હોય તકતી છે, આ છે તે છે, તો એ બધામાં તમે મેથડ અપ્લાય કરી શકો. ક્લિયર? ઓકે, ચલો ઠીક છે. નોટ કરવું હોય તો કરજો. ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. અચ્છા, આન્સર શું આવશે કહો તો? mr² નો સહગુણક કેટલો હશે? 1. એટલે 1/1 તો x = કેટલા હશે? 1. તો આન્સર ઇઝ x = 1. આગળ વધો ચલો. નીચે આપેલા બે કથન છે, એક એ અને બીજું કારણ બી. લેવલ પ્રવાહ. ચલો તો કાંઈ કોણ સાચું કોણ ખોટું છે નોર્મલ લેતા નથી પણ આવ્યો છે લઈ લઈ. ચાલ, પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ એટલે સ્વિચને ઓફ કરી દો ત્યાર પછી અમુક સમય સુધી વિદ્યુત પંખો એટલે આપણે જે ફેન છે એની અમુક સમય સુધી ચાલુ રહે. સાચી વાત છે ખોટી વાત છે? કે તમારા ઘરે એવો પંખો બંધ કરો એટલે ડિસ્ક બ્રેકની જેમ તરત જ બંધ, એમ એવું નથી ને? આમ બંધ કરો એટલે તરત ઊભો જ રહી જાય, એમ એવું ને? થોડોક સમય સુધી શું રહે? ચાલ. તો એ વિધાન કેવું છે? સાચું. ચલો, ગતિના જડત્વના લીધે પંખાનું ભ્રમણ છે એ ચાલુ રહે. તો એ શું કામ ચાલુ રહ્યું? એના જડત્વને, કારણ કે એને સ્ટોપ થવું હોય નહીં, પહેલા ગતિમાં ના આવવું હોય ને પછી સ્ટોપ ના થવું હોય. તો આ વિધાન કેવું છે? સાચું. અચ્છા, આને એક્સપ્લેન કરે છે આ? તો એક્સપ્લેન કરે ને. આને એમ કીધું કે ચાલુ રહે. શું કામ ચાલુ રહે? તો કે ગતિના જડત્વના લીધે. તો બે સાચા છે અને બે એકબીજાની સાચી એક્સપ્લેનેશન છે. સો આન્સર ઇઝ સી. ઓકે, બહુ ઇઝી હતો. ગુડ વન. ચલો આગળ વધો. નેક્સ્ટ, યામતંત્રના ઉદ્ગમ બિંદુ પર હવે આને માઇનસ ગણવા કે ન ગણવા? ચલો ગણ લઈએ આપણે. -pk બળ લાગે તો F સદિશ = શું લખું? -pk. બરોબર? ધ્યાન છે ને બધાનું? ડાઉટ લાગે મને એટલે. બિંદુ 2 - 3 ને અનુલક્ષીને, જેને અનુલક્ષીને હોય કોણ હોય આપણો? r સદિશ. r સદિશ કેટલું છે? તો કે 2, -3. તમને એમ કહે છે અનુલક્ષીને ટોર્ક કઈ આપી દીધું છે? ટોર્ક છે P × AI + BJ. તો ગુણોત્તર A/B નું મૂલ્ય કેટલા થઈ ગયો? બોલો કઈ રીતના? ચલો દેખતે. નહીં રાઈટ છે, વાંધો નથી કાંઈ. ચલો, ટાવ સદિશ = શું હોય આપણી પાસે? r સદિશ ક્રોસ f સદિશ. આવું હોય. બોલ હા કે ના? મૂકો વેલ્યુ. તો ટાવ બરાબર એને ખુદ કીધું છે p ઇન્ટુ આપણે કરી નાખીએ તો PAI અરે હા કે ના પ્લસ PBJ. આવું દેખાય છે બધાને? આમાં કોઈને કઈ પ્રશ્ન? ઇક્વલ્સ ટુ શું લખવાનું છે? r સદિશ. r સદિશ શું લખશો? 2, -3. 2, -3 એટલે IJ માં લખું તો શું લખાય? 2i - 3j. આઈ રિયલી હોપ કે આવું તમને ભૂલાઈ નથી ગયું. ખબર છે ને બિંદુમાંથી આવી રીતે લખી શકાય. સરસ. ચલો, ક્રોસ શું કરવાનું છે? f. f કેટલા તમારી પાસે? -pk. અરે હા કે ના? ચલો, ક્રોસ ગુણાકાર કરતા આવડે છે? આ બે નો ગુણાકાર થાય 2 × p એટલે કેટલા આવશે? 2p. ક્લિયર? i ક્રોસ k યાદ આવે છે? કોઈ પણ બે નો ગુણાકાર ત્રીજો ક્રમમાં હોય તો પ્લસ, ના ક્રમમાં હોય તો માઇનસ. તો i ક્રોસ k ક્રમ છે તો જવાબ કેવો આવશે? માઇનસ. અને કોણ આવશે? j. ના ખબર પડી? ચલો, તો જો અહીંયા ઓલરેડી માઇનસ હતા. અરે હા કે ના? અને i ક્રોસ k ના માઇનસ જે આવ્યો એટલે માઇનસ કેવા થઈ ગયા? પ્લસ. એટલે અહીંયા શું આવશે? +j. ના ખબર પડી? પાક્કું ને? સદિશ ગુણાકાર છે, થોડીક પ્રેક્ટિસ કરજો. બરોબર? 2 વર્ષ એ આવશે જ વચ્ચે. ચલો, આ માઇનસ છે, આ માઇનસ છે, તો માઇનસ કેવા થઈ જશે? પ્લસ. પછી j ક્રોસ k i પ્લસ કે માઇનસ? પ્લસ. એટલે બધું જ કેવું? પ્લસ. ઇન્ટુ શું આવશે? 3p. અને j ક્રોસ k એટલે શું થઈ ગયું? i. આ કોના બરાબર છે? તો કે PAI પ્લસ PBJ. જો આ બે સેમ હોય તો એનો મતલબ PA જે છે એ કોણ છે? 2p કે 3p?
અરે 2p કે 3p? ઓકે, ચલ તો ભાઈ લાસ્ટ ટુ થર્ડ બેચ બાજુમાં. હા હા, એટલે કંઈ વાંધો નથી, ખાલી એક્સપ્લેન કર. હું આ પીએ છે એ કોના બરાબર છે, 2p કે 3p? કેમ 3p? પેલું તો આ છે. હે અચ્છા, આ આઈ કેપ છે એટલે એને આઈ કેપ જોડે જોવાનું. અચ્છા એવું હોય, બીજા એવું હોય ભાઈ, બરોબર. આઈ કેપ હોય તો કોની જોડે જોવાનું? આઈ કેપ. તો પી એ ઇક્વલ્સ ટુ કોણ છે? 3p. એમાં આ પી છે તો આ પણ કોણ છે? પી. લખી શકાય પી એ ઇક્વલ્સ ટુ 3p. પી અને પી કેન્સલ, તો એ બરાબર કેટલા થશે? 3. ના ખબર પડી? એને એમ કીધું એ બાય બી. જો ગુણોત્તર હોય એટલે એમ ડાયરેક્ટ નહીં લેવાનું, ગુણોત્તર જ લેવાનું, બરોબર. ક્યારેક બની શકે અંશ છે દૂરતા હોય એટલે. ચલો, એ બરાબર પીબી બરાબર કોણ થશે? 2p. પી તો પી છે તો બી કોણ છે? 2. તો બી બરાબર કેટલા હશે? 2. એને ગુણોત્તર કીધો હતો તો એ બાય બી ઇક્વલ્સ ટુ શું થશે? 3/2. એનો મતલબ કે એક્સ કોણ હશે? કોણ હશે? હા, ગુડ. હજી મજા નથી આવતી ક્લાસ આખા, મતલબ 90% લોકોને હાથ ઉપર હોવો જોઈએ સર કરીને. હા, દાખલા તો કરીને આવવા જોઈએ ને. આર ક્રોસ એફ હતો પણ જો દાખલો કેટલો સ્માર્ટ બનાવ્યો હતો. ખાલી સિમ્પલ એવું નથી પૂછ્યું, એક આર સદિશ છે એક એફ સદિશ છે, મેળવો ટોર્ક, એવું તમે મેળવેલું છે, ખબર છે ને? આપણે એવું નથી પૂછ્યું, થોડુંક વિચારવાનું નક્કી કરેલું છે. તો ઘરે જઈને એ માટે ને 2 3 3 5 5 ટ્રાય કરવી પડે. એટલો ટાઈમ તો તમારા પાસે હોય નહીં, સમજ્યા? સરસ. ટોટલ 5 10 15 વિદ્યાર્થીનો હાથ ઉપર થાય, ઇટ ઇઝ નોટ ધ ક્વેશ્ચન. એવું ન થવું જોઈએ, કાં બધાને ન થવો જોઈએ અને કાં 90% ક્લાસને થવો જોઈએ. ચલો નેક્સ્ટ. તો ચાલો, જો પૃથ્વીનું અચાનક સંકોચન થઈ જાય, શું થઈ જાય? સંકોચ. અને તેના મૂળ કદના 1/64 ભાગ જેટલું થઈ જાય અને દળ એટલું જ રહે તો પૃથ્વીનો ભ્રમણકાળ ખાલી જગ્યા થાય. કેટલા થઈ ગયો? આ હતો પહેલા જેવો પણ થોડોક ટ્રિકી હતો. મતલબ આપણે જે ગણ્યો હતો એ રેડિયસ વાળો હતો, યાદ છે? આમાં ડાયરેક્ટ રેડિયસ આપી નથી. ચલો, માની લો હું તમને એમ કહું પૃથ્વીનું પહેલા કદ v હતું. કેટલું હતું? તો કદનું સૂત્ર છે, પૃથ્વી એટલે કોણ હોય? ગોળો. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એને તો કેટલું આવે કદ એનું? 4/3πr³. પેલા ત્રિજ્યા કેટલી હતી? r. નવું કદ એને એમ કીધું વિડેસ જે છે એ પેલા જે કદ હતું એની કરતા કેટલામાં ભાગનું થઈ ગયું? 64. તો પેલા હતું v, તો v એટલે કેટલા લખી? 4/3πr³ ના છેદમાં કેટલા લખું? 64. નવું કેટલું આવશે? નવા માટે હું લખું 4/3. ખબર પડે છે? કદ તો કદનું સૂત્ર તો એ જ રહીને, 4/3π. r ની જગ્યાએ હું નવી ત્રિજ્યા લઈ લઉં તો r ડેશ નો ક્યુબ. 4/3π 4/3π કેન્સલ. મારે r ડેશ જોઈ, બે બાજુ વર્ગમૂળ લઉં તો r ડેશ ઘનમૂળ લઉં તો r ડેશ ઇક્વલ્સ ટુ r ક્યુબ નું ઘનમૂળ r, આનું ઘનમૂળ r ડેશ. 64 નું ઘનમૂળ 4. 4 4 16 4 64. ખબર પડે છે? તો એનો મતલબ એમ થયો કે જે નવી ત્રિજ્યા બની છે પૃથ્વીની એ કેટલી છે? r/4. અહીંથી મેં તમને દાખલો ગણાવેલો છે, યાદ છે? કે દળ એનું એ જ રે, ત્રિજ્યા આપણે કેટલી અડધી ગણી હતી, ચોથા ભાગની ગણી હતી? ચોથા ભાગની. તો સેમ ક્વેશ્ચન થઈ ગયો, છતાંય ગણી દઉં છું એકવાર. હવે તમને એમ કે ત્રિજ્યા કેટલી થઈ ગઈ? ચોથા ભાગની. દળ જોવાનું, દળમાં કઈ ફેરફાર કર્યો છે? નહીં. તો તમને એમ કહે છે કે નવો આવર્તકાળ કેટલો હશે? નવો આવર્તકાળ જૂનો 24 હતો તો 24 બાય કેટલો થઈ જાય? તો આપણે શું લખતા યાદ છે ને? I1 ω1 ઇક્વલ્સ ટુ I2 ω2. મારે બધાને શીખવાડવાનું છે એટલે હું લખું છું, બાકી તમને મનમાં ખબર હોય I1 ω1. ડાયરેક્ટ I1 ની કિંમત મૂકો તો પૃથ્વી છે એ સોલિડ સ્ફિયર છે તો 2/5 mr² ઇન્ટુ ઓમેગા એટલે 1 એટલે કેટલા થશે? 2π/T1 ઇક્વલ્સ ટુ I2. 2/5 એઝ ઇટ ઇઝ રહેશે, m એઝ ઇટ ઇઝ રહેશે, r શું થઈ જશે? r/4. એનો શું કરવાનો છે? સ્ક્વેર. તો શું આવશે? r²/16 ઇન્ટુ શું આવશે? 2π/T2. 2/5 mr², 2/5 mr² શું થઈ જશે? કેન્સર. 2π પણ શું થઈ જશે? કેન્સર. તમારે જોઈએ નવો આવર્તકાળ, તો નવો એટલે કોણ? T2. તો એ કેટલો આવશે? T2 ઇક્વલ્સ ટુ T1/16. T1 કેટલો હોય? 24. એને 24 જ રાખ્યા છે, ખબર પડી? એને 12 કર્યા હોત તો આન્સર બદલી જાત. સમજાય છે? તો T1 એટલે મૂકી દો 24 કલાક, તો આન્સર આવશે 24/16. એનો મતલબ x ઇક્વલ્સ ટુ કેટલા હશે? 16. નોટ કરવા જેવું કંઈ લાગે તો કરી શકો છો. એક આ કદ વાળું અલગ હતું, મેં તમને ગણાવ્યું, એમાં કદ નહોતા આપ્યા, મેં તમને ડાયરેક્ટ રેડિયસ આપી હતી.
બધું જ કાંઈક કાંઈક તો કરાવી દીધું, નંગો એની જેવું, પણ કરવું હોય તો ને તમારે. ચલો રેવડી, આગળ વધો. ચલો ધ્યાન અહીંયા. એક વર્તુળાકાર પ્લેટ છે. શું છે? પ્લેટ. સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અને પ્લેટને લંબ, એટલે પ્લેટ મને આ રીતે હોય તો સેન્ટરમાંથી પસાર થતી અને પ્લેટને લંબ એવી અક્ષને અનુલક્ષીને કોણીય વેગ કેટલો છે? ઓમેગા સાથે ભ્રમણ કરે છે. કેન્દ્ર ઉપર એક વ્યક્તિ બેઠો છે, તેના હાથમાં 2 ડમ્બેલ છે. શું છે? ડમ્બેલ. જ્યારે તે તેના હાથને બહારની તરફ કરે છે ત્યારે તેની જડત્વની ચાક માત્રા છે એ કેટલી થઈ જાય છે? 3 ગણી. જો ઈ એની શરૂઆતની ગતિ ઉર્જા હોય તો અંતિમ ગતિ ઉર્જા કેટલામાં ભાગની થશે? કેટલા થઈ ગયું? બોલો. હે મુશ્કેલ છે એ તો આપણે કરવાનું છે. મુશ્કેલ છે એટલે આપણી ભાગમાં જ. ખાલી સિસ્ટમ કહી દે, હાલ એવું કર્યું પછી શું મળશે એમાંથી? ગુડ, 100% સહી. આ વખતે તે પહેલી એક્સપ્લેનેશન એવી આપી કે જે મને 100% ગળે ઉતરી. પણ જો ટ્રાય કરતો રહ્યો તો આવી ને એવી, કહેવાનો મતલબ એ છે, સમજાણું કે નહીં? તમારામાંથી પ્રોબ્લેમ જ એ છે, કંઈ કરવાનું જ નથી થતું. એ ક્યાં તારે જે કરાવવું હોય ને, જો એ બેઠા છે કેટલી કલાકનો લેક્ચર છે ને, તારે ભણાવવું હોય ભણાવે. તો જો આ દરવાજો છે એને પકડે એટલે ટોર્ક લાગશે અને એ ચાક ગતિ કરશે અને તારે રેખીય ગતિ કરવાની છે અને સેજ કમ્પ્લીટ એક્સેલરેટેડ મોશનમાં હાલવાનું છે. ગતિ ઘટવી જોઈએ ના. હોશિયારના દીકરા પાસે આજે ના પા હો એટલે આ જે લોકો એવું કહેતા હોય ને, આ એમ કહે છે, મતલબ વિચાર એ ના હોય. સમજાણું કે? ચાલો અહીં ધ્યાન આપો. ચાલો ધ્યાન અહીંયા. તો મિત્રો એક વર્તુળાકાર પ્લેટ છે. વર્તુળાકાર પ્લેટ ઉપર એક વ્યક્તિ. તમને પ્રશ્ન જો ક્વેશ્ચન સમજાઈ ગયો, દેટ ઇઝ ગુડ. જે કીધું એ રીતે જ કરવાનું થશે. પણ પહેલો પ્રશ્ન એવો થવો જોઈએ, તો પેલા જડત્વની ચાક માત્રા શું હતું? પેલા ડમ્બેલ્સ હતા. ડમ્બેલ્સ એટલે એ અક્ષ ઉપર છે, એ કેન્દ્ર ઉપર બેઠો છે. ક્યાં બેઠો છે? કેન્દ્ર. કેન્દ્રમાંથી બેઠા. તો કેન્દ્ર પર બેઠેલો એક વ્યક્તિ, એટલે એના હાથમાં જે ડમ્બેલ્સ હતા એને અત્યારે કોઈ મોમેન્ટ ઓફ ઇનર્શિયા હતી નહીં. હવે જ્યારે ડમ્બેલ્સ ખોઈલા એટલે એ દળ છે એ ક્યાં ગયું? દૂર. એટલે દૂર ગયું એટલે એની જડત્વની ચાક માત્રા શું થશે? વધશે કે ઘટશે? વધશે. તો એને વધાર્યું હતું. એને એમ કીધું કે જ્યારે કરે ત્યારે જડત્વની ચાક માત્રા કેટલી થઈ ગઈ? 3 ગણી. તો પહેલા હતી I અને પછી થઈ ગઈ 3I. કેટલી થઈ ગઈ? તમે જ્યારે પૃથ્વી વાળો કેસ હમણાં કર્યો તો એમાં શું હતું? પહેલા હતી I, પછી R માં ચેન્જ થયો એટલે I ચેન્જ છે. અરે હા કે ના? તો તમે શું વિચાર્યું હતું? એમાં ટોર્ક લાગતું હતું નહીં. તો તમે શું વિચાર્યું? કોણીય વેગમાનનું સંરક્ષણ. યાદ આવે છે? તબલો આવતું નહીં હોય એમને એનું આયા કરશે. તો એમાં આપણે એવું કીધું હતું કે I1 ω1 = I2 ω. મતલબ જો I માં ચેન્જીસ થાય છે, ટોર્ક લાગતું નથી, તો I1 ω1 = I2 ω. I1 અને I2 વચ્ચે રિલેશન ખબર છે, એટલે તમને શેનો રિલેશન મળશે? ω1 અને ω. અચ્છા, અહીંયા ખાલી સર્ક્યુલર મોશન, ખાલી રોટેશન થાય છે કે લિનિયર પણ થાય છે? વિચાર લ્યો. ખાલી રોટેશન થાય છે કે લિનિયર થાય છે? તો એમાં ક્યાં એટલું બધું વિચારમાં, ક્યાં લિનિયરનું કઈ છે? શું થાય છે? ખાલી રોટેશન. તો રોટેશનની એનર્જી છે એ કેટલી હોય? ½I ω². તો બસ એ આપણે કરવાનું છે. ખ્યાલ આવ્યો દરેકને? તો મારે એનર્જી જોઈતી હોય તો પહેલા એનર્જી કેટલી હતી? E = ½ I ω². નવી એનર્જી કેટલી થશે? તો નવી એનર્જી થશે હાફ. I ની જગ્યાએ કેટલા થઈ જશે? 3I. નવો ઓમેગા મને ખબર છે એટલે આપણે ઓલું કરવું પડશે. ખબર પડી કે ન પડી? તમને અહીંથી ખબર પડી જોઈએ મારે કેમ નવો ઓમેગા મેળવવો પડે એમ છે. નવો ઓમેગા મેળવવા માટે શું કરશું? I1 ω1 = I2 ω2. I1 કેટલો છે? I. ω1 માન લે કેટલો છે? ઓમેગા. અરે હા કે ના? = I2 કેટલા છે? 3I. ω2 મને ખબર છે નહીં. I અને I કેન્સલ. તો ω2 કેટલો થઈ જશે? ω/3. તમે શરૂઆત છે ને એટલે તમારે આવું કરવું પડે. બાકી તમને ખબર હોવી જોઈએ, જો I 5 ગણી થાય તો ઓમેગાને શું થવું પડે? 5માં ભાગનું. તો જ તમારું વેગમાન છે હતું એટલું ને એટલું રહે. અરે હા કે ના? ઉલટો રિલેશન હોય. કેવો રિલેશન હોય? ઉલટો. હું તમને એમ કહું I અડધી થાય છે, I કેવી થાય છે? તો ઓમેગાને કેટલું થવું પડશે?
ડબલ, તો પેલા કરતા કેટલી હશે 2 ઓમેગા. અહીંયા તમને એમ કીધું I 3 ગણી થાય છે તો ઓમેગાને કેટલું થવું પડશે, ત્રીજા ભાગનું, એટલે જો કેટલું થઈ ગયું ઓમેગા બાય 3. તો બોલ તો નવી ઉર્જા લખવી હતી E = 1/2 I ની જગ્યાએ શું લખશું 3I, ઓમેગાની જગ્યાએ શું લખશું ઓમેગા બાય 3. ઓમેગા બાય 3 એટલે ઓમેગા સ્ક્વેર બાય 9. અહીં ભાગ ચલાવો એટલે 3 3 9. અરે હા કે ના? અચ્છા 1/2 I ઓમેગા સ્ક્વેર એટલે કોણ હતું, પેલાની જે ઉર્જા હતી. તો અહીં હું લખી શકું E ની છેદમાં શું વધ્યું 3. અહીં તમને એમ કીધું જવાબ છે E/x, તો x બરાબર કેટલા હશે 3. સમજે? સારું લાગે ને તો નોટ કરાય. અમુક અમુક તો એવી રીતે બેઠા છે કે ને આમ છપાઈ જાય, આમ ખાલી જોવે જ ખબર પડી ગઈ બસ આમ જ કરવાનું છે. કાલે મેં બુક ચેક કરીને જો મને વ્યવસ્થિત સોલ્યુશન સમજાય એવું ન દેખાણું એટલે ટીપી નાખવાનો છું. હા કેના ઉપરથી કાઇનેટિક એનર્જી = L²/2I કરી શકો ભાઈ. તો પણ L બરાબર શું લખશો? અચ્છા L તો કોન્સ્ટન્ટ જ છે તો K પ્રોપોર્શનલ ટુ, આ વધારે સસ્તું પડશે કરાવું. ચલો જો ભાઈ એક અનધર મેથડ છે. આપણે ખબર છે તમને ગતિ ઉર્જાનું સૂત્ર શીખ્યા હતા, K = આપણી પાસે હતું P²/2m લિનિયરમાં, યાદ આવે છે? તો અહીંયા શું થશે એંગ્યુલરમાં શું થશે K = L²/2I. હવે L બે કેસમાં કેવા રાખવાના છે અચળ. કોણીય વેગમાનનું શું થાય છે અમને નથી ખબર શું થાય છે હે ને, શું થાય છે કોણીય વેગમાનનું સંરક્ષણ. સંરક્ષણ એટલે આ તો અચળ છે તો એનો મતલબ એમ થાય K proportional to 2 પણ અચળ તો શું થશે 1/I. ના ખબર પડી K proportional to 1/I. આવું ગુણોત્તર લખતા શીખવાડે જ મેં તમને ગુણોત્તર વાળા દાખલા. તો હું લખું K2/K1. અરે હા કે ના = શું લખાશે K2 નો I2 અહીંયા આવશે ને K1 નો I, તો અહીં શું આવશે I1/I2. ના ખબર પડી? ચલ બોલ તો I1 કેટલી છે I2 કેટલી છે 3I. I અને I કેન્સલ. તમારે શું જોઈએ છે K2, તો K2 શું આવશે તો K2 = K1 ને આ સાઈડ આવવા દો તો શું આવશે K1/3. ગુડ મેથડ, કમ્પલસરી નોટ કરવાનું છે. એમાં નો નોટ કરાય, બુકમાં કરાય. એમાં હળી જ નહીં કરવાની, આમાં બુકમાં ઓલી બુક હું એમાં છે શું છે અને શું કહેવાય મોડ્યુલમાં હળી નહીં કરવાની ભાઈ, બરોબર? બસ હવે કોઈ બી ન્યુમેરિકલ તમને 2-3 રીતે સોલ્વ કરતા આવડતો હોય બધી રીતે કરવાનું. એક્ઝામમાં કઈ રીત ક્યાં હેલ્પફુલ થાય ખબર હોય નહીં, દેખાય એટલે એક વાર ટ્રાય કરી લેવાની કે આવું કરી શકાય કે ના કરી શકાય, બરોબર? વાતો કર્યા વગર ટ્રાય કરવાની. ક્યાં પણ હજુ જોતો હોય વાતો કરે, બોલો બાજુ બેઠ દો. ઓ સાહેબ લખો તો વાંધો નહીં, કઈ ખોવાય નથી કે. જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર, તો એક ટેબલ છે, એ ટેબલ શું કરે છે ભ્રમણ કરે છે, બરાબર છે? ઇમેજિન કરો કે તમે ટેબલની બાજુમાં બેઠા છો અને ટેબલ શું કરે છે ભ્રમણ કરે છે. ટેબલ પર તેના કેન્દ્રથી 1 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. ચરકવાનું નહીં, સરકવાનું, સ્લીપિંગ. આપણે કહેતા ને સ્લાઇડ થાય છે, એમ સ્લાઇડ થાય છે. ક્યારે 1 સેન્ટીમીટર. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે તો તે ખાલી જગ્યા અંતરે રાખતા સરકશે. કેટલા થઈ ગયો? હા, નીલે નીલે અંબર પર હે ને નીલ. નીલનો મતલબ ખરે ને 2 થાય. એક નીલ એટલે થાય આકાશ, અને ઇંગ્લિશમાં NIL નીલ એટલે શું થાય? કોઈએ કરેલું છે નહીં. ચલો ધ્યાન અહીંયા. સારું, તો મારે જ કરાવવાનું છે. ચલો વ્યવસ્થિત ધ્યાન આપો. જો મિત્રો યાદ રાખો, પહેલા તો છે ને દાખલાને છોડો, એક વસ્તુ તમને કહી દો. માની લો કે કોઈ પદાર્થ છે સર્ક્યુલર મોશન કરે. શું કરે છે? સર્ક્યુલર. તો તમને ખબર છે જ્યારે સર્ક્યુલર મોશન કરતો હોય તો એને આઉટસાઇડ એક ફોર્સ કમ્પલસરી લાગતું હોય. એની કેટલું હોય? mv²/r. તમને ખબર હોવી જોઈએ કે mv²/r ને કોઈ તો બેલેન્સ કરવાવાળું હોય ને હોય જ.
આઈ થિંક સર્ક્યુલર તો મેં ભણાવી છે ને તમને? નહીં ભણાવી હોય. સર્ક્યુલર મોશન નથી કરાવી તમને? સર્ક્યુલર કરાવી હોય તો એક જ કેસેટ તમને રટાવી હોય કે સર્ક્યુલર મોશન તો જ પોસિબલ છે કે એને જે કેન્દ્ર ત્યાગી બળ લાગે છે mv²/r એ કોઈને કોઈ કેન્દ્રગામી બળ વડે પૂરું થવું જોઈએ. જો એ બે બેલેન્સ છે તો જ તમે સર્ક્યુલર મોશનમાં રહી શકો, નહીં તો રહી શકો નહીં. માન લે હું તમને એમ કહું, તમે ટેબલને આમ ઉપરથી જોઉં છો આમ કરીને, આમ તો આમ સર્કલ છે ફરતું હશે, સિક્કો આ રીતે ઘૂમતો હશે. હા કે ને? એને ટોપ વ્યૂ કહેવાય. શું કહેવાય? ટોપ વ્યૂ. તો ટોપ વ્યૂથી હું જોઉં તો સિક્કો છે આ રીતે આમ કરીને આમ ભ્રમણ કરે છે. સિક્કાના કોઈ એક પોઈન્ટ ઉપર હું FBT બનાવું તો બહારની તરફ ફોર્સ લાગતો હશે mv²/r, અને આને બેલેન્સ કરવાનો ઠેકો કોણે લીધેલો હશે? બેલેન્સ કરવાની રિસ્પોન્સિબિલિટી કોની હશે? ફ્રિક્શનની. કોની હશે? ફ્રિક્શન. તો અહીંયા લાગતું હશે ફ્રિક્શન. કોણ લાગતું હશે? ફ્રિક્શન. સ્ટેટિક ફ્રિક્શન. કેવું ફ્રિક્શન? સ્ટેટિક ફ્રિક્શન. Fs ઇક્વલ્સ ટુ શું હોય તમારી પાસે? μs ઇન્ટુ n. μs ઇન્ટુ n એટલે n એટલે શું હોય? mg. તો μs ઇન્ટુ mg. આ બધું કરી ચૂકેલા છો તમે? μs ઇન્ટુ mg. હવે અહીંયા જો v ની કમ્પેરિઝન નથી, તને કોની કમ્પેરિઝન કીધી છે? કોણીય વેગ. તો મારી પાસે v ના ફોર્મમાં ન હોવું જોઈએ, મારી પાસે કયા ફોર્મમાં હોવું જોઈએ? ઓમેગા. ઓમેગાના ફોર્મમાં કેન્દ્ર ત્યાગી બળ કેટલું હોય? m ઓમેગા સ્ક્વેર. શું? m r ઓમેગા સ્ક્વેર એવું હોય. જો કેવી રીતે સમજાવું, અહીંયા m એટલે m, અરે હા કે ના? v ની જગ્યાએ શું લખશો? r ઓમેગા. તો શું આવશે? r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય r. r અને r શું થઈ જાય? કેન્સલ. તો તમને હું જ્યારે એમ કહું કેન્દ્ર ત્યાગી બળ કેટલું હોય? mv²/r. નોર્મલી એનો જ આપણે ઉપયોગ કરીએ, પણ જ્યારે ઓમેગા હોય શું હોય? ઓમેગા. તો mv²/r ની જગ્યાએ તમે શું બોલી શકો? mr ઓમેગા સ્ક્વેર. હવે તમને એમ કહે છે કે જ્યારે એને 1 સેન્ટીમીટર અંતર રાખવામાં આવે ત્યારે તે સરકવાનું શરૂ કરે એટલે ત્યારે f હોય મેક્સ થઈ ગયું હોય. કેવું થઈ ગયું હોય? મેક્સ. ખબર છે ને? હવે f મેક્સ થઈ ગયું મતલબ હવે વધારે એને કંટ્રોલ કરી શકે એમ છે નહીં. એટલે જે સિક્કો છે એને બહારનું બળ વધી જશે એટલે ક્યાં જવા શરૂ કરશે? દૂર. અરે હા કે ના? એવું ક્યારે થાય છે? કયા અંતરે થાય છે? તો હું તમને એમ કહું આમાંથી હું r ને, આ બે સેમ છે, આ બે સેમ છે, તો આપણું પહેલું સૂત્ર છે હું લખીશ μs ઇન્ટુ mg ઇક્વલ્સ ટુ, બોલ તો કેટલું થશે? mr ઓમેગા સ્ક્વેર. આ ખબર પડી દરેકને? અરે હા કે ના? ચલો, તો આમાંથી મને એણે એમ પૂછ્યું છે કે તો ખાલી જગ્યા અંતર રાખતા તે સરકશે. જ્યારે એનો વેગ કેવો કરી દેશું આપણે? અડધો. તો આપણે કેમાં ચેન્જ કરીએ છીએ? કેમાં ચેન્જ કરીએ છીએ? વેગમાં. આખું બોલો ચલો. કેવા વેગમાં ચેન્જ કરીએ છીએ? કોણીય. કેવા વેગમાં ચેન્જ કરીએ છીએ? કોણીય. કોણીય વેગમાં ચેન્જ કરો તો સામે શું બદલાવાનું છે? બીજું શું બદલાવાનું છે? તમે ઓમેગા બદલશો તો શું બદલાશે? સિક્કો જે છે એનું સ્થાન પેલા 1 સેન્ટીમીટરે દૂર જતો હતો, હવે કેટલા સેન્ટીમીટર જશે ખબર છે? નહીં. પેલા જ્યારે ઓમેગા વેગ હતો કેટલો હતો? ત્યારે સિક્કો કેટલા અંતરે હતો તો ભાગી જતો હતો? 1 સેન્ટ. હવે કેટલાય છે એ ખબર છે? નહીં. તો હું અહીંયા તમને એમ કહું મારે r મેળવવો છે તો r ને હું કરતા બનાવું. આવું ખરેખર કરવાનું ન હોય, તમને સમજાવું. થોડાક તમારા તોતા ઉડી ગયા હોય ને એવું લાગે છે એટલે સમજાવું. તો r બરાબર આને લઈ જવા સાઈડ તો શું આવશે? m અને m કેન્સલ. તો r ઇક્વલ્સ ટુ શું આવશે તમારી પાસે? μs ઇન્ટુ g બાય ઓમેગા સ્ક્વેર. ના ખબર પડી? બે વખત જ્યારે હું સિક્કાને ગોઠવીશ તો બે વખત μs સેમ કે અલગ અલગ? સેમ. સપાટી એક ની એક છે. જો એને અલગ અલગ બે સપાટી લીધી હોત તો μs ને પણ ધ્યાનમાં લે. તારે હા કે ના? બે વખત જ્યારે જોઈશ તો g બે ને કેવો મળશે? g માં કોઈ ચેન્જ હોતો નથી. તો એનો મતલબ એમ થયો મિત્રો r proportional to 1 by omega square. શું થશે? r proportional to 1 by omega square. હવે ગુણોત્તર લેતા આવડે છે? ક્લાસમાં કોઈ બી બેઠા પ્રોપોર્શનાલિટી ઉપરથી જો ગુણોત્તર લખતા નહીં આવડે તો હું અહીંયા બોલાવીને ટીપીશ કેમેરાને સામે, આખું ગામ જોશે. બરોબર? પછી કહેતા નહીં. આ છેલ્લી વખત હું તમને ગુણોત્તર લખતા શીખવાડું છું, એવું સમજો. પ્રોપોર્શનાલિટી હોય, ગુણોત્તર લખવો હોય, કાં તો r1 by r2 લખી શકો, કાં તો r2 by r. નોર્મલી આપણે r2 જોતી હોય. શું જોતી હોય? r2. તો r2 by r1 લખતા શીખવાનું એટલે એક સ્ટેપ ઓછું થાય. બરોબર? તો અહીં લખું છું r2 by r1 ઇક્વલ્સ ટુ r2 નો ઓમેગા 2 ક્યાં આવશે? અહીંયા. અરે હા કે ના? r1 નો ક્યાં આવશે? અહીંયા. તો અહીંયા આવશે ઓમેગા 1 સ્ક્વેર બાય ઓમેગા 2 સ્ક્વેર. ચલો મૂકો તો કિંમત. r2 આપણે મેળવવાની છે. r1 કેટલી છે? 1 સેન્ટીમીટર. એટલે જવાબ કેમાં આવશે? સેન્ટીમીટર. ઇક્વલ્સ ટુ ઓમેગા 1 માન લે કેટલી છે? ઓમેગા 2 કેટલો કર્યો હતો એને? અડધો.
ઓમેગા 1 ઓમેગા હોય તો ઓમેગાનો સ્ક્વેર. ઓમેગા 2 કેટલો કર્યો છે? અડધો. અડધો એટલે ઓમેગા બાય 2. એનો શું કરવાનો છે? વર્ગ. તો શું આવશે? ઓમેગા સ્ક્વેર બાય 4. આ બે કેન્સલ, છેદનો છેદ અંશમાં. તો એનો મતલબ એમ થયો R2 ઇક્વલ્સ ટુ કેટલા થશે? 4 સેન્ટીમીટર. નોટ કરો. આ શું હતું ખબર છે? એફબીડી પ્લસ રોટેશન. બે ચેપ્ટર મિક્સ દાખલો હતો. ફ્રિક્શનનો કોન્સ્ટન્ટ કન્સેપ્ટ પણ છે. હા સર. હા તો બે જ તો છે. અરે ઓપ્શન ABCD હોય. બહુ કરી યાર તમે યાર. તો બે તો છે. આને લખ્યું 1 2 3 અને 4. તો આન્સર કોણ છે? 2. 2 માં આન્સર શું છે? 4. પણ જ્યારે ઓપ્શન આપ્યો હોય તો માણસ શું આન્સરમાં શું લખે? ઓપ્શન લખે ને, કે જવાબ લખે? કેટલામું આટલામું ચેપ્ટર આવ્યું, જવાબ જોતા નથી શીખા. બોલ. આ તો ઠીક છે, મને ખબર હતી. હમણાં તમે મને ગમે ત્યાંથી ફિટ કરાવો, 2 સેન્ટીમીટર તો લઈને બતાવો. માર ખાવાના ત્યાં. ચાલો રેડી. ઇટ વોઝ અ ગુડ ક્વેશ્ચન. જે ચેપ્ટરમાં બીજા કોઈ ચેપ્ટરનો કન્સેપ્ટ એડ થાય એ રિયલી નાઇસ ક્વેશ્ચન કહેવાય. બરોબર? હાલાકી તમને ન ગમે પણ કહેવાય નાઇસ. તું તો છો જ. આખા ક્લાસમાં જો ડાયા લોકોનું લિસ્ટ બનાવવામાં આવે ને. ચલો આગળ તો મેં કઈ કીધું નથી, જાતે નક્કી કરી લે. ચાલો મિત્રો ધ્યાન અહીંયા હશે. બસ હવે 500 ગ્રામ દળ છે. કેટલું છે? 500 ગ્રામ. ઓ ભાઈ બસ હવે વાતુડિયું. 500 ગ્રામ દળ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા. 5 સેન્ટીમીટરની ત્રિજ્યા છે ને 500 ગ્રામ દળ છે. બોલો. એક ઘન નળાકાર છે. ધન નહીં, એક ઘન નળાકાર. નળાકાર નથી, નક્કર ગોળો છે. નક્કર ગોળો. તમે બધા મગજ ફેરવી નાખ્યું મારું. હા, બધાનું થોડું થોડું કોન્ટ્રીબ્યુશન છે એમ. હો શું છે? હા ના ના હતું પેલા. ચાલો. એક ઘન ગોળો તેના. બસ હવે કેટલા વાગે લેક્ચર પૂરો થાય? હજુ તો વાર છે ને. ઓકે. તો એક ઘન ગોળો તેના એક વ્યાસને અનુલક્ષીને. બસ હવે પછી રકમ શરૂ થાય ને, સ્ટાર્ટ થાય ને, તો એમાં ધ્યાન હોવું જોઈએ. તો તમને એમ કહે છે માસ આપેલું છે, ત્રિજ્યા આપેલી છે, વ્યાસને અનુલક્ષીને ઓમેગા આપેલો છે, આટલાથી ભ્રમણ કરે. ગોળાને તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. પેલા ગોળો લઈ લઈ. ગોળાને તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, તેના વ્યાસને અનુલક્ષીને કોણીય વેગમાન. આને અનુલક્ષીને શું લેવાનું છે? કોણીય વેગમાન. આને અનુલક્ષીને શું લેવાનું છે? I. તેના કરતા આટલા ગણી છે. તો x નું મૂલ્ય કેટલું હશે? કેટલા થઈ ગયો? ગુડ. બોલ દો ભાઈ. થઈ ગયો તમારે? તમે હાથ આમ કર્યો ને? મેં કીધું મને કે છે. હાલ બોલ. વ્યાસને અનુલક્ષીને ચાક માત્રા તો ગોતવાનું હોય તો ખબર જ હોય. સ્પર્શકને લીધે કઈ રીતે ગોતવાની? ઓય ટેણી. ઓકે ગુડ. મળી ગયા. પછી કોણીય વેગમાન ક્યાં છે તમારી પાસે? હા બસ બસ બસ. બોલ ભાઈ તારે. કોણી વેગમાન કઈ રીતે ગોઈતું? બસ આ ઓમેગા. ઓમેગા ક્યાં તમારે પાસે? હા આપ્યો છે, આપ્યો. સોરી આપ્યો. ગુડ વન. તો એ સાચું એક્સપ્લેનેશન. તમે જે વિચારો ને ઇટ વોઝ અ લોંગ સ્ટોરી અને રોંગ ટર્ન. મતલબ જે ટર્નિંગ લીધા છે ને એ બધા કેવા ટર્ન હતા? રોંગ. સિમ્પલ ક્વેશ્ચન પૂછ્યો છે. તમારે બે વસ્તુની કમ્પેરિઝન કરવાની છે. ધ્યાન અહીંયા. બે વસ્તુની કમ્પેરિઝન કરવાની છે. એક છે જડત્વની ચાક માત્રા અને બીજો છે ક્યાં લખેલ હતો? કોણીય વેગમાં.
આ બેની કમ્પેરિઝન કરવાની છે કે ભાઈ જડત્વની ચાક માત્રા એ કોણી વેગમાન કરતા કેટલી? માની લે જડત્વની ચાક માત્રા આવી 50, કેટલી આવી ફોર એક્ઝામ્પલ કાંઈક તો આવશે, અને કોણી વેગમાન આવ્યું 10, કેટલું આવ્યું 10. તો મને કહે તો આના કરતા કેટલા ગણું છે? આના કરતા એટલે કોણી વેગમાન કરતા કેટલા ગણી છે? કેટલા ગણી? 5. કેમ ખબર પડી? આ બેનો રેશિયો લીધો. તો તમારે જોઈએ છે અહીંયા I/L. શું જોઈએ છે? I/L. બીજું કંઈ જોઈતું નથી. સમજાય છે? ચલો તો I/L જોઈએ છે, પણ જો I/L બે સેમ અક્ષને હોત, જોજો અહીંયા બે, ચલો આ લાસ્ટમાં કહીશ, અહીંયા યાદ કરાવજો, અહીંયા કંઈક કેવું તું મારે, બરોબર? પહેલા આપણે સોલ્વ કરી લઈએ. તો પહેલા હું મેળવી લઉં I. તો I કોને અનુલક્ષીને છે? તેના સ્પર્શકને અનુલક્ષીને. તો આને અનુલક્ષીને હોય તો તમને ખબર IC પ્લસ શું લેવું પડે? MD². તો 2/5 m એટલે કેટલા આવશે તમારે? ચલો એમ નંબર લખી નાખે તો 2/5 mr² પ્લસ શું આવશે? mr². એટલે કેટલી થશે આ? 5 + 2 એટલે 7/5 mr². બોલો એમ કેટલા છે? 500. તો અહીંયા લખશું આપણે 500 ઇન્ટુ r કેટલા છે? 5. તો 5 નો વર્ગ કેટલો કરી દેશું? 25. અહીંયા કેટલા આવશે? 5 5. ખબર પડી દરેકને? પાક્કું? રેડી? આ શું મળ્યું તમને? I. હવે તમારે ગુણોત્તર કોની લેવાનો છે? L. પણ L આ અક્ષને અનુલક્ષીને લેવાનું નથી. L કયા અક્ષને અનુલક્ષીને લેવાનું છે? વ્યાસને અનુલક્ષીને. કોને અનુલક્ષીને? વ્યાસ. તો વ્યાસને અનુલક્ષીને મારે L લેવું હોય તો L = શું છે તમારી પાસે? I ઓમે. એમાં જે I લઈશી આ I હશે. કયા અક્ષને અનુલક્ષીને I હશે? કયા અક્ષને અનુલક્ષીને? વ્યાસ. તો વ્યાસને અનુલક્ષીને શું છે? 2/5 mr². અરે હા કે ના યાર? ઇન્ટુ શું કરવાનું છે? ઓમેગા. ખોટી અહીં કિંમત મૂકી, ગુણોત્તર લેવાનો તો ઉડી જાત બધું. સમજાય છે? તો આપણે ક્યાં મૂકી છે? = શું આવશે? 7/5 mr². આ બેનો ગુણોત્તર લેવાનો છે. તો બોલ I/L = I આટલું છે અને L આટલું છે. ઓકે, તો લખીશ ગુણોત્તર. I કેટલું લખો? I કેટલું લખો? 7/5 mr² ડિવાઇડેડ બાય L કેટલું લખો? 2/5 mr² ઇન્ટુ ઓમેગા. mr² કેન્સલ, 5 કેન્સલ. આન્સર શું આવશે? 7/2 અને ઓમેગા કેટલા છે? 10. તો આન્સર બરોબર. ખરેખર તો એ લોકો m ને r ને બધું ખોટું આપ્યું, જરૂર તો હતી જ નહીં ક્યાંય. સમજાય છે કે ના? ખબર પડી? ચલો આન્સર શું આવશે? જવાબ એમાં જોઈએ છે x × 10⁻². પેલા x તો મેળવો. 7/2 એટલે કેટલા થશે? 3.5. 3.5 × 10⁻1. આપણે શું જોઈએ? 10⁻2 એટલે કેટલા થઈ જશે? 35. તો આન્સર શું આવશે? 35. હજુ મારે તમને સમજાવવું હતું ને, એ તમને કહી દઉં. ચલો પહેલા ધ્યાન આપો તો જે કેવું હતું. એક પહેલા આ કહાની ખબર પડી તમને? ખાલી મૂલ્યની કમ્પેરિઝન કરવાની કીધી કે ભાઈ I/L. તો ખરેખર તમારે પહેલા લખવાનું હોય I/L. I બરાબર તો કે સ્પર્શકને અનુલક્ષીને કેટલી હશે? 7/5. L બરાબર I ઓમેગા, પણ કેને અનુલક્ષીને છે? વ્યાસ. તો વ્યાસ એટલે કેટલી થશે? 2/5 mr² અને ઇન્ટુ શું આવશે? ઓમેગા. આ બે શું થઈ જશે? mr² કેન્સલ. તો આન્સર ઓકે. હવે એનથી વિશેષ કહો, જો બે સેમ અક્ષને અનુલક્ષીને હોત, ગમે તે અક્ષ હોત, તમને એમ કીધું માન લે કે અહીંયા ગોળો છે. શું છે? ગોળ. અને અહીંયા આ કેન્દ્ર છે. કેન્દ્રથી અહીંયા કોઈ અક્ષ છે. આને અનુલક્ષીને કીધું I અને L નો ગુણોત્તર મેળવો. આ અક્ષને અનુલક્ષીને બે માટે I અને L નો ગુણોત્તર. તો શું જોઈએ? I/L. અરે હા કે ના? જોઈએ ને? L એટલે હું મૂકી શકું? I ઓમેગા. બે સેમ અક્ષ છે તો I અને I શું થઈ જાય? અરે હા કે ના? તો = આન્સર શું આવી જાય? 1/ω. તો ખરેખર I મેળવવા જવાનું હોય નહીં. એ તમને કોઈક નવીન પ્રકારની અક્ષ આપી દે, આને અનુલક્ષીને મેળવો, તો તમે એ મેળવવા જાઓ તો તમે મૂર્ખાઈ કરો છો. ખ્યાલ આવે છે? હકીકત તમને L/I મેળવો એટલે એને ખરેખર આન્સર શું જોઈએ છે? 1/ω. સમજાય છે? ઇન ફ્યુચર ક્યારેક એવું પૂછે કે L/I મેળવો, તો L એટલે શું મૂકી દેવાનું? I ઓમેગા. I કેન્સલ. તો શું આવશે? ઓમેગા. તો ખાલી ખરેખર તમારે ઓમેગા જ જોઈએ, બીજું કંઈ જોઈએ? સમજા હું કહું છું? જો સેમ અક્ષને અનુલક્ષીને L હોય, સેમ અક્ષને અનુલક્ષીને I હોય તો જ આવું કરી શકાય. બરાબર? લખી નાખો તો સાઈડમાં ગમે ત્યાં, એટલે અહીંયા દાખલા પછી ગમે ત્યાં. સમાન અક્ષને અનુલક્ષીને અનુલક્ષીને I અને L માટે
આઈ અને એલ માટે ગુણોત્તર તો ગુણોત્તર શું આવશે? નીચે લખી નાખો. એલ બાય આઈ પૂછ્યું હોય તો શું આવશે? ઓમેગા. સાદુરૂપ આપીને લખો, ખબર પડે ને. 2 મહિના બધા વાત છે કે આ ક્યાં થયું? આવ્યું મારા ખીચામાંથી. ચલો, શું આવશે? ઓમેગા. એક લખ્યો એટલે બીજો તો પૂછે, ખબર પડે ને કે લખો આઈ બાય એલ હોય તો શું આવશે? લખો એટલે લખી નાખજો. આઈ બાય એલ પૂછ્યું હોય તો શું આવશે? 1 બાય ઓમેગા. પણ અહીંયા મેં આવું ના કરી શકો. હું કામ ના કરી શકું? અહીંયા બેની અક્ષ કેવી આપી હતી? અલગ. બેની સેમ અક્ષ આપી હોત તો આટલું ગણવું પડત નહીં. વેરી ગુડ. હાલ આગળ વધો. ગોળીય કવચને ગબડવા માટે ચાક ગતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર x/5 છે. તો x નું મૂલ્ય કેટલાનું થઈ ગયો? હવે તો મને પાક્કો ભરોસો આવી ગયો છે કે તમે લોકો ટ્રાય જ નથી કરી. બોલો, બાકી આ દાખલો ન થાય એટલે શું કરવું મારે? થઈ ગયો? ઉભા થાવ તો. આનો મતલબ સાફ છે કે તમે લોકોએ ટ્રાય નથી કરી. બોલો, કેટલા લોકોએ બેઠા એમાં આવ્યા છે જે એવું કહે છે કે સર મેં ટ્રાય કરી પણ મારાથી થયો નહીં? હાથ ઉપર કરો. વાહ વાહ. એનો મતલબ કોઈ સિરિયસ ઇન્સ્ટ્રક્શન નથી લીધી મારી. મરી ગયા. 1 2 3 4 5 6 7 8 9 ને 10. બેસો, દાખલો કરાવી દો પહેલા. હે, ચાલો. ગોળીય કવચને ગબડવા માટે તમને યાદ છે મેં તમને ઓલો રેશિયો લખાયો હતો કે લિનિયર એટલે આપણે એમ બોલતા રેખીય ગતિ ઉર્જા જેમ ઇઝ ટુ બોલતા શીખો. યાદ છે? KL is to KR is to KL is to KR is to KT. શીખવાડો છે ને આવો? તમને એવું કીધું હતું. તમને આ બેનો ગુણોત્તર પૂછે તો એવું ધ્યાનમાં લેવાનું, આ બેનો પૂછે તો એવું ધ્યાનમાં લેવાનું. અહીંયા કોનું કીધું છે? ચાક ગતિ ઉર્જા એટલે કોણ? KR. અને કુલ ગતિ ઉર્જા એટલે કોણ? KT. મતલબ એને જોઈએ છે KR ના છેદમાં KT. તો KR એટલે આપણે લખતા k²/r² ના છેદમાં 1 + k²/r². k²/r² કોણ છે? કવચ. કવચનો k²/r² કોણ હોય? 2/3. કવચ હોય તો 2/3. તો અહીંયા આવશે 2/3 / 1 + 2/3. LCM લેશે એટલે કેટલો આવશે? 3. આના 3 અને આના 3 શું થઈ જશે? કેન્સલ. ઉપર આવશે 2 અને 3 ને 2 કેટલા આવશે? 5. એટલે આન્સર આવશે 2/5. તો x બરાબર કેટલા હશે? 2. રેડી? ઓકે, વેરી ગુડ. બરાબર. ચલ ભાઈ, તો બાકીના દાખલા આપણે આવતીકાલે કરશું.